ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા બાદ રાજકીય માહોલ ગરમાયો છે। વિરોધ પક્ષના નગરસેવકોએ સામાન્ય સભાની કાર્યવાહી ગેરકાયદેસર હોવાના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર બેઠક અને તેમાં લેવાયેલા ઠરાવો રદ કરવાની માંગ કરી છે। ગત રોજ યોજાયેલી સામાન્ય સભા દરમિયાન વર્ષ 2025-26ના હિસાબો સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી હતી। આ દરમિયાન સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળો સર્જાયો હતો। વિરોધ પક્ષનો આક્ષેપ છે કે મુદ્દાઓ પર ચર્ચા અને મુખ્ય અધિકારીના જવાબો પૂર્ણ થાય તે પહેલા જ સત્તાધારી પક્ષે મનસ્વી રીતે કાર્યવાહી આગળ ધપાવી હતી। વિરોધ પક્ષના જણાવ્યા મુજબ કોઈ પણ પૂર્વ સૂચના કે સભા મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કર્યા વિના અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ સભા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી। વિરોધ પક્ષનો દાવો છે કે એજન્ડાના ક્રમાંક 4 થી 29 સુધીના મુદ્દાઓ પર ન તો કોઈ ચર્ચા થઈ હતી અને ન તો નિયમ મુજબ મતદાન કરાયું હતું। જો તેમ છતાં આ ઠરાવો મંજૂર દર્શાવવામાં આવ્યા હોય તો તે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ના નિયમોની વિરુદ્ધ હોવાનું તેઓએ જણાવ્યું છે। વિરોધ પક્ષે જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી સમગ્ર કાર્યવાહીને રદબદલ જાહેર કરવા, એજન્ડા નંબર 4 બાદના તમામ ઠરાવો પર તાત્કાલિક સ્ટે મૂકવા, બેઠકની વિડીયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરવા તેમજ અધૂરા એજન્ડા માટે નિયમ મુજબ ફરી સામાન્ય સભા બોલાવવાની માંગ કરી છે। ભરૂચ નગરપાલિકામાં લાંબા વિરામ બાદ ચેરમેનોની નિમણૂક થઈ, સામાન્ય સભા આયોજિત કરવામાં આવી, પણ સામાન્ય સભામાં જે મુદ્દાઓ હતા તે પોતાના જોહુકમીથી મંજૂર કરી દેવામાં આવ્યા, જેને લઈને આજે વિપક્ષ લાલધૂમ બન્યું છે અને વિપક્ષે એનો વિરોધ નોંધાયો છે। આપણા સાથે સંસદ અલી સૈયદ જોડાયા છે, એમની સાથે વાત કરીશું કે આખી ઘટના શું હતી અને કેમ વિરોધ નોંધાયો છે। ગઈકાલે જે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, આ બોર્ડની સૌથી પ્રથમ સામાન્ય સભા હતી અને પ્રથમ સામાન્ય સભામાં જ ભરૂચ નગરપાલિકાના 35 વર્ષથી સત્તા પર બેસેલા ભાજપીઓએ જે રીતે પ્રજાના મુદ્દા પર જ્યારે ચર્ચા કરવાની હોય, 3 માસ પછી સભા મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લોક મુદ્દા જે જનહિતના મુદ્દા હોય એના પર વિપક્ષ ચર્ચા કરે છે। ત્યારે જે આજે જે જોઈ શકાય કે ભરૂચના અંદર રખડતા ઢોરોનો પ્રશ્ન છે, એક ઢોરની સાથે અથડાઈને જે રીતે એક આશાસ્પદ યુવાનનું મોત થયું, એક દિવાલ ધરાશયી થઈ, 2 યુવાનો ત્યાં મૃત્યુ પામ્યા, એની સાથે સાથે જે વાર્ષિક હિસાબ હતો એ વાર્ષિક હિસાબના મુદ્દાઓ હતા, જેના અંદર ક્યાંક ને ક્યાંક એ મુદ્દાના અંદર ભ્રષ્ટાચાર છુપાયેલો હતો। એ બધા મુદ્દા પર જ્યારે ચર્ચા કરવાની હોય, એની ચર્ચાની શરૂઆત થતી હોય ત્યારે શાસક પક્ષ પોતે પોતાની કહી શકાય કે પોતાના સભ્યો વધારે હતા એટલે એમણે બોર્ડને ગુમરાહ કર્યા અને મુદ્દા નંબર 4 એજન્ડા નંબર 4 થી લઈને 29 એક સાથે એને મંજૂરી આપી દીધી। અમારું કોઈ પણ એ જગ્યાએ અભિપ્રાય લેવામાં નથી આવ્યો, અમે કોઈ પણ જગ્યાનું વોટિંગ કર્યું નથી, અમે કોઈ સર્વાનુમતે મંજૂરી આપી નથી, ત્યારે પછી અમને કઈ રીતે આ સર્વાનુમતે મંજૂર કર્યું? તમે જોઈ શકો છો કે જ્યારે આ બધા મુદ્દા પર હજુ ચર્ચા જ બાકી હોય ત્યારે એમને ખબર પડી ગઈ કે હવે અમારા હાથમાં નથી, કેમ કે ભ્રષ્ટાચારના મુદ્દા હતા, પબ્લિક લોકહિતના મુદ્દાઓ હતા, ત્યારે એમને રાષ્ટ્રગીતની આડના અંદર રાષ્ટ્રગીત હંમેશા એમનું એક જ આદત રહી છે કે જ્યારે જ્યારે એ લોકો ભીસમાં આવે વિપક્ષના સવાલોથી, જનતાના સવાલોથી, ત્યારે રાષ્ટ્રગીત શરૂ કરીને પોતે એમાંથી છૂટવા માંગતા હોય છે બોર્ડ સમાપ્ત કરીને। કાલે પણ આ રાષ્ટ્રગીત શરૂ કરીને અમે બોર્ડનું સમાપન કર્યું, પણ એટલું હું કહીશ કે રાષ્ટ્રગીતનું જે રીતે સન્માન થવું જોઈએ એ સન્માન આ ભાજપીઓએ સન્માન કર્યું નથી। જે રાષ્ટ્રહિતની આ લોકો વાતો કરતા હોય, ફક્ત ને ફક્ત એમની વાતો છે, એમના દિલમાં કોઈ રાષ્ટ્રહિતની ભાવનાઓ નથી। આ રાષ્ટ્રગીતનું અપમાન એમણે કરેલું છે। પહેલા તો આ રાષ્ટ્રગીતનું જે અપમાન થયું છે એમણે માફી માંગવી જોઈએ અને ચીફ ઓફિસર જ્યારે અધિકારી ત્યાં મોજૂદ હોય એટલે રાષ્ટ્રગીતનું અપમાન થયું હોય તો ચીફ ઓફિસર એમની સામે ગુનો નોંધે, એ પણ અમારી માંગ છે। અને આવતીકાલે જે સભા થઈ હતી એ સભાને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે અને રદ કરવામાં આવે અને ફરીથી સભા બોલાવવામાં આવે। ભ્રષ્ટાચાર છુપાવવા માટે રાષ્ટ્રગીતનો સહારો લેવામાં આવ્યો છે। આપણી જોડે જિગ્નેશભાઈ બી જોડ્યા છે। જિગ્નેશભાઈ, શું લાગે છે કે તુગલકી શાસન ચાલી રહ્યું છે કે પોતાની મનમાની કરી રહ્યા છે નગરપાલિકામાં સત્તાધીશો? તકલકી શાસન કહેવાય। તકલકી શાસન ન ભૂતો ન ભવિષ્ય। ભરૂચની જનતાએ આવું શાસન જોયું જ નથી। આ પ્રજાના પૈસાનો વહીવટ છે, નહીં કોઈ ખાનગી કંપનીના પૈસાનો વહીવટ કે નહીં કોઈ પેઢીના પૈસાનો વહીવટ। ત્રિમાસિક હિસાબ આપવાનો વાળો આવ્યો ત્યારે એમને ભાગવાની જરૂર નથી। આ પ્રજાના પૈસા હતા। જે અલગ અલગ ગ્રાન્ટોની વાત હતી, આપણે ડીઝલની વાત હતી, ડીઝલના હિસાબની વાત હતી, આવનાર જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોને શહેરના વિકાસના કામમાં અલગ અલગ વિસ્તારની અંદર જે વહેંચવાની વાત હતી એ બધી વાતને છુપાવી ને એકદમ જ્યારે એમના મુદ્દા એ લોકો વેઠી ના શક્યા એટલે તો ભાગવાનું કામ કર્યું અને રાષ્ટ્રગીતને હાલ લઈ અને બધા પોતપોતાની ઓફિસમાં જતા રહ્યા।
આને અમે ચલાવી લેવાના નથી. અમે પ્રાદેશિક કમિશનર સાહેબને પણ સુરત આપવાના છે, અહીંયા કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આપવાના છે, અને આજે સીઓ સાહેબને લેખિતમાં આપવામાં આવેલા છે કે જો આની અંદર મિનિસ્ટમાં કોઈ બી ગડબડ કરવામાં આવશે, આ સરવાળો મતે નથી ને કોઈનું પણ મતદાન થયું નથી, આમાં કોઈ પણ ગડબડ થશે તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધીમાં લઈ જવામાં આવશે. તમારું પોતાનું પેન્શન બંધ થઈ જશે, કોઈની ચાપલૂસી કરવા જશો એમાં. સર્વાનુમતે પોતાની મરજીથી બધા જ 4 થી લઈને 29 સુધીના મુદ્દાઓ પાસ કરી દેવામાં આવ્યા. તો શું ખરેખર જનતાના પ્રશ્નોનો કોઈ વાચા આપનારું રહ્યું છે? વિપક્ષ તો મુદ્દો ઉઠાવી રહ્યું છે, પણ શાસક પક્ષ પોતાની જો હુકુમી ચલાવીને બધા મુદ્દાઓ મંજૂર કરી રહ્યા છે. આપણી સાથે હેમેન્દ્રભાઈ જોડાયા છે. હેમેન્દ્રભાઈ જોડે વાત કરીશું. હેમેન્દ્રભાઈ, શું કહેશો જે રીતના હમણાં વહીવટ ચાલી રહ્યો છે ભરૂચ નગરપાલિકામાં, શું એ ખરેખર વ્યાજબી છે? જનતા માટે કામ કરશે ખરા લોકો? હર હંમેશ ભાજપની અને ભાજપની વિચારધારા લોકોને ગુમરાહ કરવાની હોય છે. એ કાલે આપણે જોઈ લીધું કે 3 મહિના પછી બોર્ડ લેવામાં આવ્યું અને એજન્ડા લઈને એ લોકો આવે છે અને ભાગે પણ એ લોકો જ છે. એજન્ડા લઈને એ લોકો આવે છે અને ભાગે પણ એ લોકો જ છે. કેમ ભાગવું પડ્યું? જનતાના પ્રાણ પ્રશ્નો હતા, જનતાના જે પરસેવાના લાખો રૂપિયાનો ટેક્સ જનતા પડે છે, અને જ્યારે વિપક્ષે એમના મુદ્દાસર જ્યારે એમના પ્રશ્નો ઉઠાવ્યા અને એ લોકો ત્રિમાસિક હિસાબ જે મુખ્યત્વે કે ક્યાં પૈસો જનતાનો આવે છે અને ગ્રાન્ટો ઉપરથી આવે છે તો ક્યાં વપરાય છે એ વિપક્ષની જવાબદારી છે. ને વિપક્ષે એમને પ્રાણ પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ તમે ક્યાં વાપરો છો, તો ભાગવાનું શાના માટે કે એમને ગડબડ ગોટાળા કરેલા છે. ત્યારે ભાજપ ભાગેલું સાબિત થયું છે, એ ગઈકાલે સાબિત થયું છે. પણ કોઈ પણ હિસાબે વિપક્ષ ચાલવા નહીં દે અને ફરીથી આ બોર્ડ એમને બોલાવવું પડશે. અમે અમારા તમામ સભ્યો, પ્રાદેશિક કમિશનર, અહીંયા કલેક્ટર શ્રી અને આજે અહીંયા અમારા એ હાજર નથી ચીફ ઓફિસર, એટલે અમે એને આપ્યું છે સેક્રેટરીને, અને ફરીથી આ બોર્ડ બોલાવવામાં આવે અને પ્રજાને એક સંદેશ આપીશું આપના માધ્યમથી, તો પ્રજા પણ ઓળખી લે આ લોકોને કે તમારા પ્રાણ પ્રશ્નો ઉજાગર કરવા માટે વિપક્ષ તટસ્થ છે. ત્યારે આ ભાગેલું ભાજપ ભાગી રહે છે તમારા પ્રાણ પ્રશ્નોને લઈને, તો પ્રજાએ આને વાંચક પણ છે કે આમાં કોણ સબર છે ને કોણ નિર્ભર છે. પ્રજાના પ્રશ્નોને લઈને ચર્ચા કરવાના બદલે શાસક પક્ષ ભાગી રહ્યું છે. આપણી સાથે જુબેરભાઈ જોડાયા છે. જુબેરભાઈ, શું લાગે છે કે ભાઈ ભ્રષ્ટાચાર પનપી રહ્યો છે, એ કારણોસર સત્તા પક્ષ આ રીતના કામગીરી કરી રહી છે સામાન્ય સભાઓમાં? 100% વાત તમારી સાચી છે. 4 નંબરનો જે એજન્ડા હતો વાર્ષિક હિસાબનો, મારો પહેલો જ પ્રશ્ન એ હતો કે આ 18 કરોડનો ખર્ચની ફાઇલો ક્યાં છે, એનો હિસાબ ક્યાં છે, અને કેમ વિપક્ષના નેતાને બતાવવામાં આવી નથી? કાલે નથી બતાવી તો આજે ટેબલ કરો. નગરપાલિકાના નિયમ મુજબ એને ટેબલ કરવી પડે, બતાવવું પડે અને વિગતો આપવી પડે. પણ એમના મનમાં પાપ છુપાયેલું છે. આ દાળમાં કંઈ કાળું નથી, આખી ભાજપની દાળ જ કાળી છે સત્તાની, અને એટલા માટે એમણે જવાબ ના આપવા પડે અને લોકોને ભ્રષ્ટાચાર વિશે એમની જાણ ના થાય કે જે રોડોની મલાઈ એ તારવી ગયા છે, કપચી ખાઈ ગયા છે, એનો હિસાબ ના આપવો પડે. એના માટે કાલે એ ભાગેડુ જનતા પાર્ટીના સદસ્યો ખુરશી છોડીને જવાબ આપવાના બદલે પોતાની કેબિનોમાં ભાગી ગયા છે. પોતાની કેબિનોમાંથી ભાગી ગયા છે. શમશાદભાઈ, એક છેલ્લો સવાલ પૂછીશ તમને હું કે શું ખરેખર જનતાના પ્રશ્નોને વાચા આ નગરપાલિકાથી મળશે? એમના મુદ્દાઓ પર કામગીરી થશે ખરી? શું લાગી રહ્યું તમને? જો કામગીરી થવાની હોય તો કાલે જનતાના પ્રશ્નોનો જવાબ આ લોકો આપતા, પણ એમની હંમેશા આદત છે કે જ્યારે જનતા સવાલ પૂછવા આવતી હોય તો જનતાની વિરુદ્ધમાં ફરિયાદ આપતી. તમે ભૂતકાળમાં જોયું હશે કે ઘણા એવા સામાજિક આગેવાનો હતા, એમને બી અહીંયા પોતાના પ્રશ્ન લઈને આવેલા છે, પ્રજાના પ્રશ્ન લઈને આવેલા હતા, એમના વિરુદ્ધમાં બી ફરિયાદ દાખલો કરેલી છે. એટલે હંમેશા એક ડરાવવાની રાજનીતિ, લોકોને દબાવવાની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કરે છે. પરંતુ જે ગઈકાલે બનાવ બનેલો છે, એમણે ગઈકાલેની સભા, પ્રથમ સામાન્ય સભા, જ્યારે નવા સભ્યો ચૂંટાઈને આવતા હોય, ભાજપના જ સભ્યો 70% સભ્યો નવા છે, તો તમે એમને શું શીખવશો? કાલની સભાના અંદર જ્યારે પ્રશ્નોત્તરી જ ના થાય તો તમારા સભ્યો, તમારા પ્રમુખ પ્રથમ વખતે ચૂંટાવતા હોય નગરપાલિકાના, અને એ જ પ્રમુખને તમે ભરતા શીખવાડો તો આવનારા દિવસોમાં શું થવાનું છે તમે સમજી શકો છો. આવનાર દિવસોમાં શું થવાનું છે તે તો સમજી શકો છો, પણ ખરેખર અહીંયા જનતાએ વિચારવાની જરૂર છે કે જો જનતાના પ્રશ્નો જ ચર્ચાય નહીં તો એમને સુખાકારી કેવી રીતના મળશે?